મિત્રો આ છે વર્ષો જૂનો કંટોલો કહેવામાં આવે છે અને આના દ્વારા પહેલાં બધા દહીંનું ધરતા લોટ ધરાવીને આનાથીને જ ખાતા. તો અમે અત્યારે ચણા દરી રહ્યા છીએ. જુઓ, અને કંટોલો કહેવાય છે. આ બાજુ ચણિયા અહીં નીકળે. જુઓ, આમાં અહીંયા ચણિયા નાખવાના આવે. અહીંનો હેન્ડલ છે, અહીંયાથી આપણે અહીંયા પકડવાનું અને આ પકડી આમ ફેરવવાનું અને અહીંયા ચણિયા નાખે. જુઓ, આ ચણિયા નાખે છે. પછી આવી ફેરવવાનું એટલે અહીંયા આપણે ચણિયા ખરે. નાખો ભાઈ, ચણિયા નાખો. હમણાં જોજો અહીંયા ખર્ચે જોઈ આવે રહ્યા. જુઓ, આ વર્ષો જૂનું છે, હજુ પણ અમારા ઘરે છે. કંટોલો કહેવાય આને. ચણિયા હે, એની દાળ બનાવી અમે. આ છે કંટોલો અને આ છે ચણિયા. જુઓ, તો આ ચણિયા આવી રીતે નાખી નાખતું જવાનું અને દરતું જવાનું, પછી દરી જશે. કંટોલો ફેરો કંઈ આસાન વાત નથી. બાવડા ફૂટી જાય નહીં. થાકી ગયો. આનું હેન્ડલ જુઓ ને યાર. અમારી મમ્મી આડી ઉતરશે. જો ઉતરી તો એ સાઈડમાં નહીં બેસે. જુદું હે. આ ડાર આવી થઈ જાય પછી આના સુપડા વડે આના ફોતરા અલગ કાઢવામાં આવે છે અને ડાર પણ અલગ કાઢવામાં આવે છે. જુઓ, આ બાજુ વધારાના ફોતરા ચણિયાની દાળના નીકળી ગયા. પહેલાં આવી રીતે આખા ચણિયા લઈ લેવાના, પછી આવું થાય. પછી આને સુપડું કહેવાય. ના સુપડા વડે જુઓ ડાર અલગ થઈ જાય, આખા ચણા અલગ થઈ જાય અને આ બાજુ ફોતરા પણ અલગ થઈ જાય. તો મિત્રો, આ છે દેશી કંટોલો અને દેશી કંટી કહેવાય. જૂનવાડી સમયની કંટી છે. આને પહેલાં બધા મકાઈ દરતા અને મકાઈના રોટલા બનાવીને ખાતા. બાજરી, ઘઉં, પછી મગ, એ બધું આના દ્વારા ફોતરા પણ ઉતરાય અને આ બધું ફેરવવાનું આવે કામ આમ. અને આમ ચણિયા લઈ આમાં નાખી દેવાના. પછી આમ ફેરવવાનું. આમ ફેરવે એટલે અહીંયા કણે સાઈડમાં નીકળી જાય. તો આ છે એક જૂનવાડી કંટોલો. તો ચલો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને મસ્ત કોમેન્ટ કરજો. તમારા ઘરે કંટોલો હોય તો મને ફોટો પાડી અને મોકલજો. જય માતાજી.